કે નેક્સ્ટ વીક કયા સ્ટોક ફોકસ કરીશું, જેમાં વાત કરીએ તો પહેલાં જોઈશું સનફાર્મા ઇમેજ સ્ક્રીન પર લઈને આવો. અહીંયા જો જે પ્રમાણે ઓવરઓલ જોઈશું કે આ સપ્તાહ જે પ્રમાણે સનફાર્માનું પરફોર્મન્સ કેન્ડલ જો એક ડબલ્યુ પેટર્ન કેન્ડલ અને વીકલી કેન્ડલ જો વીક બાર ફૂલ બુલિશ એંગલ કેન્ડલ અને સ્ટોક જો 11%થી વધારેની મજબૂતી, તો કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી આપણને ફાર્મા પેક જે પ્રમાણે બતાવ્યો છે, ખાસ કરીને સન ફાર્મા ત્યાં બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજી, સારું સ્ટ્રક્ચર, ડબલ બોટમ સ્ટ્રક્ચર અને વોલ્યુમ સાથે જે કેન્ડલ જોઈ રહ્યા છો જે બની જાય. તો નેક્સ્ટ અહીંયા જોઈશું કે આપણને 1850 1900 સુધીની પહેલ આ સ્ટોક બતાવી શકે છે. તો સન ફાર્મા ખાસ કે અહીંયાથી ફોકસમાં રહેશે. નેક્સ્ટ સ્ટોકની વાત કરીએ તો સોના BLW એટલે સોના કોમ્સ ઓટો એન્સિલરી સ્ટોક. ઓટો સ્ટોક બી જો આપણને ખાસો વોલેટાઇલ જે ક્રૂડના પ્રાઇસને લીધે જોવા મળતો હોય, અહીંયા બી જો વીકલી મેં ગ્રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર અને છેલ્લી 3 કેન્ડલ જો તો ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આપી છે અને ઓટો બેક જે પ્રમાણે ધોવાઈ હતી, પણ આ સ્ટોક ઓટો એન્સિલરી જેમાં મજબૂતી જોવા મળતી લાસ્ટ સપ્તાહ જો તો અહીંયા બી ફૂલ બોડી કેન્ડલ સાથે ક્લોઝિંગ જોવા મળી છે અને હાઈયર ઉપર ક્લોઝિંગ જોવા મળી છે. એ રાઉન્ડ બોટમ જે મેં લાઇન ડ્રો કરી છે એનો ઓર્ડર એટલે બ્રેકઆઉટ આગળ સ્ટોક અને જે ગિફ્ટ નિફ્ટી જે પણ સંકેત આપી રહી છે, તો જે નેક્સ્ટ સપ્તાહ જે ઓપનિંગ ગેપ અપ સાથે સારું બ્રેકઆઉટ જોવા મળશે અને અહીંયા બી આપણે જોઈશું કે નેક્સ્ટ આપણે જોઈશું 600 650 અને 700 સુધીની પાઇલ સ્ટોક જાય કે કારણ એક સારું રાઉન્ડ બોટમ ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ બી જોવા મળે છે. તો સોના BLW આ બી સ્ટોક છે ફોકસમાં રહેશે. અને લાસ્ટ વાત કરીએ તો ગોડફ્રે ફિલિપ અહીંયા બી ખાસ કરીને જોઈશું પરફોર્મન્સ સ્ટ્રક્ચર વાઇઝ જો અહીંયા બી સારું સ્ટ્રક્ચર જોવા મળ્યું છે અને અહીંયા બી જો જે મેં લાઇન ડ્રો કરી છે મલ્ટિપલ ટાઈમ ત્યાંથી સપોર્ટ લીધું. FMCG પેકમાં ગોડફ્રે ફિલિપ જે પ્રમાણે જોઈશું ITC અને ગોડફ્રે ફિલિપ બંને સારું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. અહીંયા બી ડબલ્યુ બોટમ સ્ટ્રક્ચર લાસ્ટ કેન્ડલ જો તો અહીંયા બી આપણે જોઈશું વીકલી પ્રમાણે જો તો અહીંયા બી 3 થી 4.5% મજબૂતી, અહીંયા બી હાયર ઉપર 10 વેમાં ઉપર ક્લોઝિંગ જોવા મળી છે. ખાસ કરીને અહીંયા બી નેક્સ્ટ આપણે જોઈએ તો 2400 અને 2600 સુધીની ફાઇલ ગોડફ્રે ફિલિપ આ બી સ્ટોક બતાવી શકે તો સ્ટ્રક્ચર અહીંયા બી પોઝિટિવ છે. તો આ 3 બ્રેકઆઉટ સ્ટોક ખાસ કરીને નેક્સ્ટ વીક સપ્તાહ આપણે અહીંયાથી ફોકસ કરશું.